पीछे का देखो पीछे અમે લોકો આવ્યા છીએ ડુમસ બીચનું નવું હમણાં ઓપન થઈ ગયેલું સી બીચ सी फेस वाला સી ફેસ બીચ બરાબર તો તમને બતાવશું અમે એક અંદર હેલો જોજે કઈ તો બોલ આપણે ક્યાં આવ્યા છીએ સુરતના સૌથી ફેમસ બીચ પર કયો બીચ અત્યારે બધા કહે છે મરીન એનું નામ શું છે મરીન ડ્રાઈવ પહેલા એનું નામ શું છે આખું સી ફેસ યસ તો કહું યાર સુરત પહેલી વાર થઈ જો અમે તમને બતાવ્યા છીએ મુંબઈનો સી બોલું શું નામ છે પપ્પીનું Sweetie and Coco. આ નામ Sweetie, નાનું Coco. Mother and daughter. ક્યુટ લાગે છે Thank you. બંને ફિમેલ છે તો પબ્લિક આવે છે હમણાં જો પણ થયું છે બહુ જ રશ છે ઘણા ભાઈ બી આવી ગયા એમના બે ફ્રેન્ડ સાથે લાગે ત્યાં ડેડી લઈને બી બધું આ છે નાના છોકરાઓનો પ્લે ગ્રુપ એરિયા કેટલું પણ અહીંયા તો નાના નહીં મોટા એ રમે છે મસ્ત છે મસ્ત મસ્ત છે જો સાયકલિંગ એરિયા છે અહીંયા લોકો જે આ રેડ કલરનો પટ્ટો દેખાય છે ત્યાં લોકો સાયકલિંગ કરી શકે એના માટે છે ચલો તો હવે આપણે પાછા ક્રિશ પાસે જઈએ એ રાહ જોતો હશે કે ક્યાં ગઈ મેં તમને વિડીયોમાં નાની નાની ક્લિપ બતાવ્યું છે તો થોડું નામ જ છે બરાબર ખાલી પ્લે ગ્રુપ એરિયા વોકિંગ એરિયા અને સાયકલિંગ એરિયા જ છે જે તમને મેં વિડીયોમાં બતાવ્યું છે બરાબર એ બે ક્યુટ પપ્પી હતા એ પણ તમને બતાવ્યા તો હવે અમે તમને અહીંયા સનસેટ થવા આવ્યો છે તો હવે થોડીકરમાં તમને સનસેટ બતાવશું અમે જો અહીંયા આ બી બનાવ્યું છે આ લોકોએ છીપલું શું કહેવાય છીપલું બનાવ્યું છે હવે લોકો ત્યાં ફોટો પડાવશે દુનિયાભરના ખબર ને નવી વસ્તુ કંઈ બી ઓપન થાય કે નવું કંઈ બી હોય તો લોકો પડાપડી કરે ત્યાં ફોટો પડાવે એવી જ રીતે જોવા છે ગાઈસ તમારા મને નાક તો મેં એ પણ બનાવી पहुंच तो आप આ વોચમેન કાકા ક્યારના બધા પર અંડાઈ જાય કે અહીંયાથી પાણીમાં નહીં ચાલો તો પણ છતાં સમજતા જ નથી જો આ ગુજરાતીમાં બોલે તો બી સમજતા જ નથી કે ભાઈ ઉતરી જા ત્યાં નહીં બેસ ભાઈ આ તો પબ્લિક તો ગંદુ તો કરવાની જ છે ભાઈ શું કહું તમને હવે પબ્લિક સમજવાવાળી તૈયાર નથી
આપણે જેનો વેઇટ કરતા હતા ને એ સીન મારી આંખની સામે છે. આ અદ્ભુત નજારો દિલને ધડકર વધારી દે છે. તમારે જોવું છે તમને બતાવો. ટેણે છે ને એક નંબર સનસેટ. બસ ડુમ્મસમાં મને એક જ વસ્તુ ગમે છે, 7 વાગ્યાના ટાઈમ પર જે સનસેટ થઈ છે ને એ જોવાની કઈ અલગ જ મજા છે. તમારે ડુમ્મસ આવો હોય ને તો હું તમને એક જ વસ્તુ કહીશ કે ડુમ્મસ આવો અને 6:30 વાગ્યા પછી આવો. અહીંયાનો સનસેટ જો બહુ જ મસ્ત અદ્ભુત નજારો છે. અદ્ભુત. કૃતિકા કેવો નજારો છે? નાઈસ, એકદમ સરસ, ખૂબ સરસ. આવો એકવાર ડુમ્મસ બીચ સી ફેસ જોવા માટે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. કેવું છે તારા ખવા છે નહીં? તારો બી વિડીયો બનાવશો છોકરા, થોડા ટેન્શન નહીં થાય. સમજી ગયા હવે. क्या कर रही है? કૃતિકા સનસેટ જોવાની હે? તો હેરા માટે અહીંયા બે लुक पीछे को देखना है, पीछे का देखो. पीछे સમજ નથી પડતી. क्या શું કહે છે તમે? શું કહો છો તમે? મારી પેન્ટ વાઈટ. તારી પેન્ટ તો બગડવાની જ છે ભાઈ. સનસેટ જોવો છે તો તારી પેન્ટ બગડશે. સનસેટ પર જોવો વાંધો છે. નહીં, ધોઈ નાખીશ. વાંધો નહીં, મેં ધોઈ નાખીશ. હા. ચક 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 ચક. કેવું છે તારે કિશન? હવે કઈ આટલા 2 કલાક પછી કઈ કેવું છે? કેવું લાગ્યું તને? મસ્ત લાગ્યું મને. બસ આવો પણ મરીન ડ્રાઈવ જેવી ફીલ નથી ભાઈ. મને તો ડબન જેવું લાગ્યું. ડબન સાદું સિમ્પલ છે. આવો પણ ક્લીન રાખો, ક્લીન. એટલે પિચકારીઓ મારતા નહીં આવો. કેટલી જગ્યાઓ પિચકારીઓ મારે. પછી બેસવાની જગ્યા પર ચડી જાય છે બધા. હા. પ્લેન તો કોઈ રાખશે નહીં, હે ને? બીજું કંઈક કૃતિકા તને ડુમ્મસ કેવું લાગ્યું? ડુમ્મસ તો સારું છે. અપડેટ થયા પછી થોડુંક સારું લાગે છે. ડુમ્મસનો સી ફેસ કઈ નવું જોયું તને? કેવો આમાં તારો? કંઈ નવું છે નહીં. ખાલી ગાર્ડન જેવું છે, વોકિંગ એરિયા છે, સાયકલિંગ એરિયા છે, અચ્છા. કિડ ઝોન છે, બસ. અને થોડું ગાર્ડન જેવું બેસવાનું છે. પછી સિટિંગ એરિયા બનાવ્યા છે. અચ્છા, સિટિંગ એવું એરિયા એવું છે. છે. હા. તો મસ્ત છે, જોવાલાયક છે. ડુમ્મસમાં તમે એકવાર આવો, પણ સનસેટના ટાઈમ પર આવો, જે તમને મજા આવે. ડમ.